તો મિત્રો આપણે આવ્યા છીએ હરિપર ગામ વાડી વિસ્તાર એક રૂમ છે અને રૂમની અંદર સાપ છે. હવે કેવી રીતે સાપ છે આપણે ભાઈ હારે વાત કરીએ. હવે આ એક છેલ્લો જે રૂમ છે એની અંદર રાતે 12-1 વાગે સાપ અંદર હતો જોયો. પછી ટૂંકમાં બારે ના નીકળ્યો કોઈ રીતે. પછી તમને કોલ કર્યો સવારે અને તમે પકડવા આવ્યા. હા, તો તમારું પૂરું આખું નામ બોલી. મારું નામ પરમાર ગોપાલભાઈ રામજીભાઈ, ગામ હરિપર. હા, સાપ અને રાત્રે 1 વાગ્યાનો છે અને તમે નીકળવા માટે પ્રયત્ન કર્યા પણ સાપ નીકળી જઈ શકે એમ નથી નીકળ્યો. ચાલો, સાપ કયો છે, આમ કેવડો છે કઈ ખ્યાલ? આ લગભગ વાંપક નો હોય છે ને કાળો છે એકદમ. હા, બરોબર. તો દોસ્તો હવે એમ કહે છે કે બ્લેક કલર નો સાપ છે અને રૂમ ની અંદર છે. આ જે પેલો રૂમ છે એમાં હવે આપણે જઈએ અને જોઈએ કે કયો સાપ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ. તો વિડીયો સાથે બન્યા રહેજો. ચાલો જોઈએ ને પછી તમને એની માહિતી આપીએ કયો સાપ છે. હા ચાલો. તો લગભગ હે ને આની ઉપર છે ભાઈ. આ ઠામ બધાઈને જ પાડે છે. તો દોસ્તો જોવો કે આ રૂમ ની અંદર સાપ છે અને આ જે કાંધી દેખાય છે કદાચ એવું લાગે છે કે આ ઠામ વાસણ બધું હેઠું પડ્યું છે એટલે કદાચ સાપ ઉપર બી હોઈ શકે. પેલા તો આપણે ઉપર ચેક કરી લઈએ, જોઈ લઈએ, નહીતર પછી આ બાજુ એટલા બધા બાચકા અને સામાન જે પડ્યું છે બધું હટાવવું પડશે અને પછી આપણે જોઈએ. આ ભરી લ્યો, લેવું હોય તો આને હટાવી લ્યો, તમને નડે નહીં અહીંયા. હા તો ખુરશી કે લઈ લ્યો ને, ખાલી ચેક કરી લઈએ એટલે પછી આમાં જ ચેક કરવાનું દે. આ ફાઇનલ થઈ જાય, કઈ છે નહીં એમ. દોસ્તો પેલા તો આપણે કાંધી ઉપર ચડીને જોઈ જોઈએ કે અહીંયા ડાઉટ છે આ જગ્યાએ અને પેલી જગ્યાએ, 2 જગ્યાએ ચેક કરી લઈ, નહીતર પછી નીચે સામાન છે એમાં જોશું. તો નથી, ચેક કરી લીધું. દોસ્તો કાંધી ઉપર ચેક કર્યું છે, સાપ અહીંયા ક્યાંય નથી. હવે એવું લાગે છે કદાચ આમાં પાછો નીચે ઉતરી ગયો હોય અને જે આ બોરીઓ પડી છે સામાન એમાં પણ કદાચ હોઈ શકે. એટલે હવે આપણે એ બધું ચેક કરશું અને સામાન હટાવશું. હોય તો આ સામાન માં જોઈએ, બીજે ક્યાંય ન જાય. તો એક કામ કરો, આ બધા જે સામાન છે હવે આ બાજુ ખૂણામાં ખડકી નાખો, કેમ કે આમાં વચમાં ક્યાં જઈને બેઠો હોય તો હવે ખ્યાલ ન હોય. હવે પંખો ચાલુ કરી નાખજો કરવો હોય તો. આ બારી ખોલ નાખો. તો દોસ્તો ફાઇનલી સાપ મળી ગયો છે. આ જે બેડલ દેખાય છે ડ્રમ ની પાછળ છે અને હવે આપણે તમને એને બહાર નીકાળીને બતાવીએ કયો સાપ છે અને પછી એનું સહી સલામત રેસ્ક્યુ કરશું. દોસ્તો સાપ એટલે એકદમ ડેન્જર અને ખતરનાક સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે. જોવો કે નાનું અમથું પણ નાગનું બચ્ચું લગભગ 3-4 ફૂટ જેવું છે. જો એને ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાલો આપણે એને સહી સલામત બહેણીની અંદર પૂરી દઈશું. દોસ્તો વાડી વિસ્તાર છે એટલે બહેણી ગોતવાનો પ્રયત્ન કર્યો તો પણ બહેણી હતી નહીં, એટલા માટે આપણે બાચકાની ફરતે ઝીણા ઝીણા હોલ કર્યા છે અને હવે આની અંદર પૂરી દઈશું. અને મિત્રો આનું ગુજરાતી નામ છે નાગસાપ અને ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબ્રા અને આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે. ક્યારે પણ આવા સાપ જોવા મળે તો એની છેડછાડ ન કરવી, કેમ કે આ ઝેરી સાપ આવે છે અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ કલાકથી 1.5 કલાકની આજુબાજુ મૃત્યુ પામી જતા હોય છે. અમારો વિડીયો જોઈ અને આવો પ્રયાસ નહીં કરવો, કેમ કે અમને સાપ વિશે પૂરેપૂરી માહિતી, એનો પૂરેપૂરો વિષય હોય છે, એટલા માટે આ રીતે એનું રેસ્ક્યુ કરીએ છીએ. અમારો વિડીયો જોઈ અને કોઈ પણ સાપને આ રીતે ટચ ન કરવો. દોસ્તો ઘણા લોકોનું એવું માનવાનું હોય છે કે ભાઈ સાપને આ રીતે પૂંછ પકડી લઈએ એટલે સાપ છે એ ઊંચો નથી આવી શકતો, પણ એ વાત તદ્દન ખોટી છે. અને સાપને આ રીતે પકડી અને આમ કરવાથી સાપ ઊંચો ન આવી શકે, એ વાત તદ્દન ખોટી છે. આ સાપને આમ પકડી, પૂંછડી પકડી અને તમે એને આ રીતે કરો, આમ હલબલાવો, એટલે એના કરોડરજ્જુ છે એ હાવ ઝીણા ઝીણા આવે છે, એના કરોડરજ્જુ છે એ હાવ તૂટી જાય છે.
એટલે સાપને એ રીતે ક્યારેય નહીં કરવાનું. આ રીતે એની પૂંછ પકડી અને એને જમીન ઉપર અડધો સપોર્ટ દે એ રીતે રાખવાનો, એટલે એનું વજન છે બધો એની પૂંછ ઉપર ન આવે અને એ તમને બાઇટ કરવાનું ન કરે. બધો જ વજન છે એને અધર આમ પકડી રાખો એટલે બધો વજન છે એની પૂંછ ઉપર આવે, એટલે પછી ખારો થઈ અને આપણે બાઇટ કરવાનું કરે છે. તો એને એ રીતે ક્યારેય નહીં રાખવાનો. એને અડધો ઊંચો અને અડધો આમ જમીન ઉપર સપોર્ટ રાખવાનો હંમેશા. અને ઘણી બધી એવી કોમેન્ટ હોય છે કે ભાઈ તમે બહેણીમાં હોલ કરો અને બાચકામાં હોલ કરતા જાઓ, પણ ભાઈ અમારા પહેલેથી જ બહેણીમાં અને બાચકામાં હોલ કરેલા જ હોય છે. ચાલો હવે આપણે એને અંદર પૂરી દઈશું. હા ખબર છે, અમે મારા વાલીડા ધંધે લાગી ગયા રાતના નથી નિંદર કરી નહીં કાંઈ મેં કહ્યું રાત કેશો અમારા કામ વિશે. હા સારું થયું ભાઈ પકડી લીધો હતી, બાકી હાજી રાત હું તો હુતી જ નથી હા જરાય. એટલો આભાર તમારો પકડ્યો હોય, બાકી નીંદર જ નથી કરી એટલે નથી કરી ને એવી બીક લાગે કઈ બારે આવે કઈ નીકળી. સાપ હોય તો બધા લોકોને બીક હા બીક તો લાગે જ. આપણે અત્યારે એમ બધા કહેતા હોય કે ભાઈ આ સાપ પકડવાનું કામ ન કરવું જોઈએ ને આવું કામ ન કરાય ને ખરેખર એના વિશે શું કહેવો કે અમારી ઘણી કોઈ જોઈએ આવું કામ કરવા વાળું જ ના હોય તો માણસ કરે શું? જો સાપ નીકળી ન હોગે અને કોઈ સાપ પકડવા વાળું ના હોય તો શું કરે? તો આ સાપ પકડવા વાળું ન હોય તો અમે શું કરીએ? અને એમાં માલ ભર્યો તો પછી આ ફોન કર્યો હતી બચારા સારું પકડવા વાળા હોવા જ જોઈએ સારું, અને એનું ભગવાન કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ, કરવું જોઈએ, સારું થયું. હું તો એમ કહું. ચાલો તો તમારો ખૂબ ખૂબ આભાર અમારા પ્રત્યે. તમારો જ આભાર ભાઈ, ખૂબ આભાર તમારો કહેવાય. તો આપણે સાપનું તો રેસ્ક્યુ થઈ ગયું છે, હવે શું કહેશો તમે? ભાઈ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને આભાર. અમે આખી રાત નિંદર કોઈ કરી નથી હા બીક ને લીધે. રૂમ ની અંદર હતો એટલે પછી કરવાનું શું હતા, તમે સારું થયું આવ્યા પકડાઈ ગયું ને અને હવે અમારે નિરાશ થઈ ગઈ. હા હવે તો સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે એટલે ટેન્શન દૂર થઈ ગયું. ભાઈ સાપ અહીંથી વયો ગયો. ઘરની અંદર સાપ હોય તો રહેવું કેમ ઘરની માલિકો? તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ ભગવાન તમને આવીને આવી શક્તિ કાયમ દે અને હાજર રાખે. ખૂબ ખૂબ આભાર તમારો. ચાલો તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે. હવે આપણાને સહી સલામત પાણી વાળો એરિયો હોય ને જંગલ જેવો એરિયો હોય, આજુબાજુ 2-3 કિલોમીટર સુધી કોઈ રહેણાંક ન હોય કે વાડી વિસ્તાર ના હોય એવી જગ્યા ઉપર સાપનું રિલીઝ કરી દઈશું. ધન્યવાદ, આભાર.